गुजरात के दाहोद जिले के नवनियुक्त जिला भाजपा अध्यक्ष स्नेहल भाई धरिया का शपथ ग्रहण समारोह आज दाहोद जिले भाजपा कार्यालय कमलम में वैदिक मंत्रोच्चार एवं संत महंतों के आशीर्वाद के साथ संपन्न हुआ। इस कार्यक्रम में क्षेत्र एवं जिले का शीर्ष नेतृत्व विशेष रूप में उपस्थित रहे। वहीं शपथ ग्रहण समारोह के पश्चात एक बैठक का आयोजन भी किया गया। जिला अध्यक्ष स्नेहल धरिया का राज्य सरकार के मंत्रियों, अध्यक्षों और विभिन्न जिला पदाधिकारियों के द्वारा स्वागत भी किया गया। देखिए हमारे सहयोगी कृष्णकांत की रिपोर्ट। अपना जिल्लाना पूर्व प्रमुख एवा शंकरभाई आमलियार जेमना सानिध्यमां 9 वर्ष सुधी जो अपने तालुका पंचायतनी चूंटणी होय, जिल्ला पंचायतनी चूंटणी होय, अपना विधानसभानी होय, लोकसभानी चूंटणी होय, अपने बधामां ज्वलंत विजय मेळवीने बहुमतीथी આપણે આગળ વધ્યા। જેમનો શ્રેય અને યશ અને જશ એમના ફાળે જશે એવા શંકરભાઈ આમલિયાર સાહેબ સાથે મારા વિધાનસભાના સાથી ઓકે રેમાગા મંત્રી તરીકે જેમને નેતૃત્વ કર્યું રાજ્ય સરકારના 30 વર્ષ સુધી સ્નેહલભાઈ તરીકે કોઈ કડી બાકી નથી। એટલે હાવતા બધું એમને ભરવો જ મેકી દેવું પડે, પણ એમનો ભરવો હોય એ આપણો ભરવો છે। માથે તો તમારે મારે બધાને જ આજે આપણે જિલ્લામાં 100% સરપંચો, આપણા તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો, ધારાસભ્યો, સંસદ મંત્રી કોઈ ખૂણે આ જિલ્લામાં બાકી નથી। દાહોદ જિલ્લાના માન્ય સંતો મહંતો, દાહોદ જિલ્લાનું ભાજપનું શીર્ષક નેતૃત્વ માન્ય જસવંતસિંહ ભાભોર સાહેબ, માન્ય કુબેરભાઈ ડિંડોર, આપણા પ્રભારી મંત્રી શ્રી માન્ય બચુભાઈ ખાબડ, માન્ય શંકરભાઈ આમલિયાર અને આખી દાહોદ જિલ્લાની ટીમની સાથે ભેગા રહી અને આજે પદ ગ્રહણનો કાર્યક્રમ જે હતો તો આજે મને અહીંયા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેનું જે પદ ગ્રહણ કરાયું છે તો હવેથી હું સંપૂર્ણ 24/7/365 દિવસ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે સંગઠનના કાર્યમાં લાગી જઈશ। કેવા પ્રકારના પડકારો છે દાહોદ જિલ્લામાં સંગઠનને લઈને? દાહોદ જિલ્લામાં કઈ પડકારો તો છે જ નહીં। મારા પૂર્વ અધ્યક્ષશ્રીએ બધું 100% જ આપ્યું છે। સહકાર વિભાગમાં 100%, 9 તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની, 3 નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની અને 1 જિલ્લા પંચાયત છે એ પણ ભારતીય જનતા પાર્ટીની। એટલે અમારે તો કોઈ પડકાર તો છે જ નહીં, પણ આવનારા 1 વર્ષ પછી જ્યારે ફરીથી આ 9 તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ને દાહોદ નગરપાલિકાની ચૂંટણી આવશે તો એ મારા પૂર્વ અધ્યક્ષશ્રીએ જેટલી સીટોથી જીતી હતી એના કરતાં વધારે સીટો મારી જીતવી એ મારા માટે પડકાર છે। જીત તો અમારી નિશ્ચિત જ છે।